પ્રેમ સંભવ ન થાય. ડોક્ટર પાસે બધા આવતા હોય, બધા એને પેશન્ટ જ લાગે, પણ પોતાનો દીકરો આવે તો કે આનું ઓપરેશન હું નહીં કરું, હો, આ તો મારો દીકરો છે. ત્યાં દીકરાનો ભાવ આવે તો જ્ઞાન ઢંકાઈ જાય, ત્યાં ભાવ આવે જ્યાં જ્ઞાન ઢંકાય. ભક્તિ માર્ગમાં જ્ઞાન જરૂરી છે, પણ કેટલું? જેટલું ભક્તિને વધારે એટલું. એક વહુ પરણીને આવી સાસરે, સાસુએ કહ્યું, જો અમારા ઘરમાં ભોજનમાં બધાને દાળ બહુ ભાવે અને દાળ બરાબર બનવી જોઈએ, નહીં તો ગયું, બધા જ ખીજાય. અને મીઠાનું ખાસ ધ્યાન રાખજે, મીઠું માપસર હોય તો જ દાળ સારી લાગે, મીઠાનું બહુ ધ્યાન રાખજે. અને વહુને થયું, ઓહો, મીઠું આટલું બધું જરૂરી છે, તો જેટલી દાળ હતી એટલું જ મીઠું નાખી દીધું. મીઠું તો એટલું જ નખાય જેટલું દાળનો સ્વાદ વધારે, એમ જ્ઞાન એટલું જ જરૂરી છે જેટલું ભક્તિનો સ્વાદ વધારે. જે જ્ઞાન ભક્તિને સમાપ્ત કરી દે એ પછી જ્ઞાન બાધક થઈ જાય છે. તો અજ્ઞાન જરૂરી છે ભક્તિ માર્ગમાં. પ્રસંગ નથી આવતો વાર્તા સાહિત્યમાં, બે બિલાડી લડતી હતી અને ઠાકોરજી ડર્યા અને માજીને પુકાર કર્યો કે એ બિલ્લી લડ રહી હૈ. અને માજીએ કહ્યું કે અરે તમે તો પૂતનાને મારી, અઘાસુર બકાસુરને માર્યા અને બિલાડીથી ડરો છો. અને ઠાકોરજી ખીજાઈ ગયા, અરે તારા ભાવને કારણે તું બાળક બનીને બેઠો છું અને તું મને આત્મ જ્ઞાન કરાવે છે. પ્રભુ ભાવને આધીન છે. જે ભાવ ધારણ કરીને તમે સેવશો પ્રભુ એવા થઈ જાય છે. તો ત્યાં મહાત્મ જ્ઞાન પણ બાધક થઈ જાય છે. આપણે જ્ઞાન માર્ગી નથી, આપણે ભક્તિ માર્ગી છીએ. અને તમે જેવો ભાવ ધારણ કરશો પ્રભુ એવા થશે. આપણા પ્રભુને બાલ ભાવે આપણે સેવીએ છીએ એટલે ઠાકોરજીને ભૂખ પણ લાગે છે, તરસ પણ લાગે છે. કારણ કે આગળ જ કહ્યું, બભુવ પ્રાકૃત શિશુ. 10મા સ્કંદમાં આગળ શ્લોક આવ્યો, પ્રભુ પ્રાકૃત શિશુની જેમ પ્રગટ થયા. મહાપ્રભુજીએ શંકા ઉત્પન્ન કરી કે શું પ્રાકૃત બાળકની જેમ, એક સાધારણ બાળકની જેમ પ્રભુ પ્રગટ્યા? કહ્યું ના, હવે પ્રભુ જેમ પ્રાકૃત શિશુ જે રીતે લીલા કરે એવી લીલા ઠાકોરજી કરવાના છે. પ્રભુ પ્રાકૃત નથી, પણ પ્રાકૃતની જેમ લીલા કરવાના છે. એટલે પ્રભુને ભૂખ પણ લાગશે, તરસ પણ લાગશે, ભય પણ લાગશે અને પ્રભુ પ્રેમ પણ કરશે. તો ભક્તિ માર્ગમાં આટલું અજ્ઞાન જરૂરી છે. તો આટલી પૂતના વ્રજમાં રહી ગઈ, આટલી અવિદ્યા પૂતના વ્રજમાં રહી કે પ્રભુ મારા છે અને હું પ્રભુનો છું. ભક્તિ માર્ગમાં આટલું અજ્ઞાન જરૂરી છે. આગળ પૂતના કવચ દ્વારા પ્રભુના રક્ષણની વાત કરી. ગાયનું પૂંછડું ફેરવ્યું, ગોબરથી સ્નાન પ્રભુને કરાવ્યા. અરે પ્રભુ પર આટલી વિપત્તિ ક્યાંથી આવી? એક એક પ્રભુના નામ લઈ પ્રભુના એક એક શ્રીઅંગનું રક્ષણ કરવાની વિનંતી કરી. આજે પણ કહેવાય, કોઈ બાળક નાનું હોય ને બીમાર હોય તો પૂતના કવચનો પાઠ કરીએ, એના પર હાથ ફેરવીએ, યા જલપાન એને કરાવવામાં આવે, પૂતના કવચનો પાઠ કરવામાં આવે તો એ બાળકનું રક્ષણ થાય છે. ભગવાનનું નામ ભગવાનનું રક્ષણ કરે છે. ભગવાનનું નામ બોલે છે યશોદાજી અને ભગવાનનું રક્ષણ કરે છે. ભગવાનના નામનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું કે પ્રભુનું નામ કેવું છે? એ ભગવાનને લાવી આપનારું છે. નામ રૂપ લીલા અને ધામ. નામથી શરૂઆત થાય, આ માળા જ ઉપરના તાળા ખોલે. નામથી શરૂઆત થાય. કોઈનું નામ બહુ તમે સાંભળો તો એમ થાય કે આ કેવો લાગતો હશે. સ્વરૂપમાં આસક્તિ થાય. સ્વરૂપ જુઓ તો એમ થાય આ શું કરતો હશે. તો લીલામાં આસક્તિ થાય. અને લીલા સાંભળો તો એમ થાય આ લીલાઓ થતી હશે. તો ધામમાં આસક્તિ થાય. નામથી શરૂઆત થાય ને ધામમાં પ્રાપ્તિ થાય. પ્રભુનું નામ તો કેવું દિવ્ય છે. પથ્થર પર નામ લખી, નથી કહેતા કે રામ લખતા અને તરતા તો રામને એમ થયું મારા નામથી પથ્થરા તરે છે તો લાવ હું પણ પથ્થર તરાવીને જોઉં. ગયા સમુદ્રના કિનારે ને એક પથ્થર લીધો, આજુબાજુ જોયું કોઈ જોતું તો નથી ને, અને એમ કરીને પથ્થર નીચે જ્યાં પાણીમાં નાખ્યો અને ડુબુક દઈને પથ્થર ડૂબી ગયો.
અને એવો સંકોચ લાગ્યો રામચંદ્રજીને કે મારા નામે પથ્થર તરે છે ને મેં છોડ્યો, ડૂબી ગયો. આજુબાજુ જોયું, કોઈ જોતું તો નથી. અને હનુમાનજી સામે ઉભા હતા અને હસવા લાગ્યા, પ્રભુ આપના નામે તો પથરા તરે, પણ આપ જેને છોડો એ તો ભવસાગરમાં ડૂબી જ જવાનો છે. પ્રભુનું નામ કેવું છે જુઓ. પ્રભુનું નામ તો ડોર છે. જેમ પતંગ આકાશમાં હોય પણ દોરી આપણે પકડી હોય તો આપણે શું કહીએ? પતંગ મારા હાથમાં છે. અરે પતંગ તો આકાશમાં છે, તારા હાથમાં ક્યાંથી છે? પણ ભલે પતંગ આકાશમાં હોય એની ડોરી આપણા હાથમાં હોય તો એમ જ કહીએ કે પતંગ મારા હાથમાં છે. એમ ભગવાન ભલે ક્યાંય પોતાના ધામમાં બિરાજતા હોય પણ એ ભગવાનના સ્વરૂપની ડોર એ એમનું નામ છે. અને એમનું નામ જો તમારા મુખમાં છે તો ભગવાન તમારી પાસે જ છે. તો પ્રભુનું નામ પ્રભુનું રક્ષણ કરે છે. આગળ પરીક્ષિત પૂછવા લાગ્યા કે પ્રભુ અનંત લીલાઓ કરે છે, કેવી સુંદર સુંદર પ્રભુ લીલાઓ કરે છે, અને લીલામાં મારા મનને અતિ આનંદ આવે છે. પરીક્ષિત બોલ્યા, યેન યેનાવતારેણ ભગવાન હરિરેશ્વરઃ કરોતિ કર્ણરમ્યાણિ મનોજ્ઞાની ચ ન પ્રભો. પ્રભુ અવતાર ધારણ કરીને અનેક પ્રકારની સુંદર સુંદર મધુર લીલાઓ કરે છે, અને આ બધી જ લીલાઓ મારા હૃદયને અતિ પ્રિય લાગે છે. સુખદેવજી આગળ કથા કહેતા કહ્યું, એક વાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે ને કહેવા લાગ્યા, બાબા આજે બહુ આનંદના સમાચાર છે, ઉત્સવ કરો, બધા વ્રજવાસીઓને બોલાવી લો, બધાને આજે અહીંયા જ ભોજન કરાવીશું, બહુ આનંદના સમાચાર છે. બાબાએ પૂછ્યું, થયું શું? કહ્યું કે લાલાને આજે પડખું ફેરવ્યું. અને વૈષ્ણવ તો મોકો જ ગોતતા હોય ઉત્સવ કરવાનો. કઈ પણ પ્રસંગ થાય ઘરમાં કે આજે મનોરથ કરીશું, વૈષ્ણવને બોલાવીશું, મહાપ્રસાદ લેવડાવીશું, અને સતત જે મનમાં ઉત્સવ કરવા માટે તત્પર છે એ જ વૈષ્ણવ છે. બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા છે ભોજન કરવા માટે. પ્રભુને ગાડાની નીચે બાંધી દેવામાં આવ્યા. ઉપર ગાડાની ઉપર બધા રસો બનાવીને મૂકવામાં આવ્યા. ગાડું એ જીવન છે. ભગવાનને નીચે રાખો જીવનમાં અને રસોને ઉપર રાખો, પ્રભુને ગમતું નથી. પ્રભુને ઉપર રાખી અને એના પ્રસાદી રૂપા સંસારને માનવાનો છે. શાસ્ત્રો તો કહે છે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ, ગ્રહ છોડી દેવું જોઈએ ભગવાન ભજન માટે. પણ મહાપ્રભુજીએ બહુ સુંદર રસ્તો કાઢ્યો કે ઘર ન છોડી શકતા હોય તો શું કરવું? ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. તમે ઘર ન છોડી શકો તો વાંધો નહીં, પણ ઠાકોરજીને ઘરમાં પધરાવી દો, અને પ્રભુ ઘરમાં બિરાજે તો તમારું ઘર જ મંદિર બની જાય. પછી તો એ બાધક નથી, સાધક છે. ઇન કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. અષ્ટ સખાએ તો ગાયું કે ગોપીઓ જોગ લઈને ન ગઈ, એમણે તો ઘરને જ વન બનાવી લીધું. સંગ છોડવો જોઈએ પણ નથી છૂટતો તો શું કરવું? સદ્ભી સ કર્તવ્ય સંઘ સંગસ્ય ભેષજમ. પંચશ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીનો. સત્સંગ કરો. સંગ નથી છોડી શકતા તો સારો સંગ કરો, સંગ જ સંગને છોડાવનારો છે. પ્રભુને ગમ્યું નહીં